થઈ ગયો તો હવે અહીંથી ઉપર છું દ્વારકા. માહોલ ગરમ કરવાનો હોય દ્વારકાની. તો મારા યુવરાજભાઈના ફાર્મ હાઉસ આવી ગયા ભાઈ. ફૂલ માહોલ ગરમ નાગવટ જોઈ લો ખાલી એક નંબર. તો ફાઇનલી આપણા ચોટીલા દમાઉદી પહોંચી ગયા. તો એક નાઈટ પછી દ્વારકા જઈશું અને બધા કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ લખી દેજો. ગાડી પાર્કિંગ કરી નાખીએ તો હવે દર્શન કરવા જવાનું થાય. હવે ભાઈ આપણા ટીમ મેમ્બર તો ભાઈ આપણે જવાનું હવે દર્શન કરવા. તો આવી ગયા છે આપણા પોતીના ગેટે. તો હવે દર્શન કરવા જવાનું ઉપર. તો પબ્લિક જોઈ શકો ફૂલ માહોલ ગરમ ના ગોઠા ભાઈ. जगह तो बहुत कमाल की है. मुझे तो बहुत गमी है ચોટીલા. तो તમે भी आओ. અલિયા ચોટીલામાં તો બહુ મોડું થઈ ગયું. ફર્યા ના જોઈ લો 11:42 ટાઈમ થઈ ગયો. તો અત્યારે અમે ચોટીલામાં છીએ. તો સવારે નહીં બની જઈશું દ્વારકા અને ખાઈ બઈ લીધું એકલા ને જોઈ લો આ બધું માહોલ પથ્થરનું આ બધું. એકલા બ્લોગમાં જોઈ રહેજો. હવાઈ જવાનું છે દ્વારકા. તો ગુડ મોર્નિંગ ગાઈસ. જો ભાઈ આપણે ચા નાસ્તો કરી લીધો. તો હવે જવાનું છે સીધું દ્વારકા. જોઈ લો વ્યૂ. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે સીધું દ્વારકા જવાનું થાય છે અને મોડલ બોલો મારી જાન. તો ફાઇનલી ચા પીવા ઉભા રહ્યા અને માહોલ ગરમ. અને જો મારો વાઘ આવ્યો. Ambo bichuro karo bambar bichuro. Ale itu mah ek number garam atau coba nanti awo ya. Sukun. पहुंची जा द्वारका ने जगह तो बहुत कमाल की है. અને તમાર દ્વારકા આખો વ્લોગ જોવો તો કોમેન્ટ કરો. માહોલ ગરમ થઈ જાય.